આજે તો મારે ખીચું ખાવું હતું એટલે હું બહાર ગઈ ત્યારે ચોખાનો લોટ લેતી આવી હતી અને ખીચું મારી એકની માટે જ બનાવવાનું હતું એટલે અડધી વાટકી મેં ચોખાનો લોટ લઈ લીધો અને એને ચાળી નાખ્યો. જે વાટકી અડધી વાટકી લોટ લીધો તો એ 1.5 વાટકી મેં પાણી લઈ લીધું અને પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું. પાણી ગરમ થાય ત્યાં સુધી એમાં જીરું નાખવાનું હતું એટલે અધકચરું જીરુંને ખાંડી નાખ્યું અને એમાં એડ કરી દીધું. પછી ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને પાણી ઉકળતું હતું એમાં થોડાક અમથા તલ એડ કરી દીધા અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી નાખી અને એમાં લીલું મરચું નાખવાનું હતું એટલે લીલું મરચું ખાંડી અને એડ કરી દીધું અને પાણી ગરમ થઈ ગયું. બધી વસ્તુ સારી મિક્સ થઈ ગઈ એટલે લોટ ચાળીને જે મૂક્યો તો એ ધીમે ધીમે ગાંઠા ના પડે એ રીતના એડ કરી દીધો અને સારી રીતે મિક્સ કરી થોડીક વાર ચડવા દીધો અને ખીચું બની અને થઈ ગયું હતું તૈયાર. એટલે ઉતારી લીધું અને પછી વાટકીમાં બધું ખીચું લઈ લીધું અને ઉપરથી તેલ એડ કરી દીધું અને સૂકું મરચું એડ કરી દીધું. ઉપરથી તલ ખાવા હોય તો પણ એડ કરી શકાય. હું હજી તો ખાવા બેઠી હતી ત્યાં જયદીપ ઓફિસેથી આવી ગયા અને એ પણ ખીચું ખાવા બેસી ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.